કેમ છો બાળકો? મજામાં? ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોનો આજે આપણે દાખલો 9મો ભણીશું. દાખલા નંબર 9. 9મા દાખલાની અંદર બધા જ ખાતા બનાવવાના છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. સૌથી પહેલા આપણે દરેક દાખલાની જેમ બાળકો મૂડી લખી દઈશું. તો કાચા સરવૈયાની અંદર રકમની અંદર બધાનું ધ્યાન. મૂડી જમા બાજુ પાર્થિવ અને પ્રિયા. પાર્થિવની 24,000 મૂડી આપેલી છે અને પ્રિયાની 16,000 મૂડી છે. તો સૌથી પહેલા મેં શું લખી દીધું બાળકો? મૂડી. હવે કાચા સરવૈયામાં આપણે ક્યાંય જોવાનું નથી, સીધું જ હવાલામાં જતા રહીએ. તો પહેલો હવાલો, મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર પહેલું વ્યાજ ગણી દઈએ. મૂડીની નીચે મૂડીનું વ્યાજ તારીખ 31/3 લખીશું. હંમેશા વ્યાજ છેલ્લી તારીખે ગણાય. મૂડીનું વ્યાજ બોલો બાળકો કેટલા ટકા છે? 8%. તો પાર્થિવની મૂડી 24,000, 24,000 8% કરીશું તો કેલ્ક્યુલેટરમાં 1920 રૂપિયા. જ્યારે 16,000 8% કરીશું તો 1280 રૂપિયા. હવે આની બીજી અસર, મૂડીનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાશે. અહીંયા લખી દઈએ મૂડીનું વ્યાજ. પહેલો ભાગીદાર પાર્થિવ અને બીજો પ્રિયા. બોલો પાર્થિવનું વ્યાજ છે 1920 રૂપિયા, પ્રિયાનું છે 1280 રૂપિયા. સરવાળો કરી દઈશું બંનેનો તો 1920 1280 3200 રૂપિયા. હવે આગળ જોઈશું. તો ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. ઉપાડ પર કેટલા ટકા વ્યાજ? 12%. તો પહેલા એનો ઉપાડ લખી દઈશું બાળકો. ઉપાડ ઉધાર બાજુ આપેલો છે આપણને પાર્થિવ અને પ્રિયાનો ઉપાડ. તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ. હવે ઉપાડમાં તારીખ પહેલી 1/4 શરૂની તારીખ. પાર્થિવનો ઉપાડ છે 4800 રૂપિયા. ધ્યાન આપજો. હવે હવાલાની અંદર જોવો બાળકો, થોડો વિશિષ્ટ દાખલો છે. હવાલાની અંદર પાર્થિવે દર માસના અંતે 400 અને પ્રિયાએ 1/10/16 રોજ ઉપાડ કર્યો. તો અહીંયા પ્રિયાનો ઉપાડ આપણે લખીશું નહીં. કેમ નહીં લખીએ? તો હવાલામાં એમ કીધું છે પ્રિયાએ 1/10 રોજ ઉપાડ કર્યો છે. તો ફરીથી ઉપાડ લખીશું, તારીખ 1/10 મૂકીશું. પાર્થિવમાં નહીં, પ્રિયામાં. બોલો કેટલો ઉપાડ છે પ્રિયાનો? 3200 રૂપિયા. અહીંયા મેં ઉપાડ કાચા સરવૈયામાં 4800 ને 3200 આપેલો છે તો 4800 ને 3200 જ લખો, પણ 2 વખત મેં ઉપાડ લખ્યો કારણ કે પાર્થિવ 1/4 ઉપાડ કરે છે. જો કોઈ તારીખ આપેલી ન હોય તો પહેલી તારીખ ઉપાડમાં લખાય. પણ હવાલાની અંદર તમે જો પ્રિયાએ 1/10 ઉપાડ કર્યો છે તો પ્રિયાએ 1/10 3200 નો ઉપાડ કર્યો છે એટલે મેં ઉપાડ બીજી વખત લખ્યો. ઉપાડ પર વ્યાજ ગણવામાં સરળતા રહે એટલા માટે. ચલો હવે તારીખ 31/3. વ્યાજ હંમેશા કઈ તારીખે ગણાય બાળકો? છેલ્લી તારીખે. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? 12%. હવે તમને પહેલા જ હવાલામાં પાર્થિવ દર માસના અંતે, પાર્થિવ દર માસના અંતે જો મહિનાનો ઉપાડ હોય, દર માસની શરૂઆતમાં, દર માસના અધવચ્ચે, દર માસના અંતે ભાગીદાર ઉપાડ કરતો હોય તો પહેલું ચેપ્ટર યાદ કરો બાળકો. સર પદ્ધતિથી ઉપાડ પર વ્યાજ ગણાય. કઈ પદ્ધતિથી? સર પદ્ધતિથી. અહીંયા ગણતરી માટે મારી પાસે જગ્યા નથી પણ હું બોલું છું, ધ્યાન આપજો. પાર્થિવ દર માસના અંતે 400 નો ઉપાડ કરે છે તો આનું વ્યાજ આ રીતે ગણાય. 400 રૂપિયાનો ઉપાડ કરે છે તો 400 રૂપિયા ગુણ્યા 12% વ્યાજ, તો 400 ગુણ્યા 12%. હવે દર માસના અંતે તો ગુણ્યા 66 ભાગ્યા 12. હું ગણતરી બોલી ગયો. 400
ગુણ્યા 12% ગુણ્યા 66/12. કેમ 66/12? દર માસના અંતે એટલે 66/12. બોલો બાળકો, ઉપાડ પર વ્યાજ કેટલું આવે છે પાર્થિવનું? તો 264 રૂપિયા. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. કેમ 264 આવ્યા? તો મેં કીધું 4800 ધ્યાનમાં નથી લેવાનો, એ વાર્ષિક ઉપાડ છે. 400 ગુણ્યા 12% ગુણ્યા 66/12 એટલે 264 રૂપિયા. જ્યારે પ્રિયાનું વ્યાજ ગણીશું તો પ્રિયામાં કોઈ ઉલ્લેખ કરેલો નથી, પણ પ્રિયાનું એમ કીધું છે કે 1/10/16 રોજ ઉપાડ કર્યો. તો 1/10 એ આપણા વર્ષની શરૂઆતની તારીખ ના કહેવાય બાળકો. 1/10 આપણી છેલ્લી તારીખ. આગળના દાખલાઓમાં હું કહેતો હતો 31/3 હોય. 1/10 થી 31/3 તો મહિના ગણો. 1/10 થી તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો. કેટલા મહિના થયા? 6 મહિના. તો કઈ રીતે વ્યાજ ગણાય? હું બોલું છું 3200 ગુણ્યા 12% ગુણ્યા 6/12. બોલો કેટલો જવાબ મળશે? 192 રૂપિયા. ખબર પડી? ગણતરીના કરવાની જગ્યા નથી આપણી પાસે બાળકો, એટલે હું બોલું છું, તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો. અહીંયા ઉપાડનું વ્યાજ ઉધાર બાજુ છે, તો આમાં કઈ બાજુ આવશે? જમા બાજુ. ઉપાડનું વ્યાજ પહેલો ભાગીદાર કોણ છે? પાર્થિવ. કેટલું વ્યાજ છે? 264. બીજો ભાગીદાર પ્રિયા. કેટલું વ્યાજ છે બાળકો? 192. બંનેનો સરવાળો કરીશું. 264 192 એટલે 456 રૂપિયા. 456 રૂપિયા. આ પહેલો હવાલો પૂરો થઈ ગયો. પહેલો હવાલો ખૂબ જ અગત્યનો છે, બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે બાળકો. બીજો હવાલો, 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો વેચાણમાં પ્લસ થશે. બીજું, વેચાણમાં વધારો થાય તો દેવાદારમાં પણ વધારો થાય. તો વેચાણ અને દેવાદારમાં પ્લસ કરીશું. વેચાણ આપેલું છે બાળકો આપણને 2 લાખ. વેપાર ખાતાની જમા બાજુ લખાશે. વેચાણ 2 લાખ છે. હવે નહીં નોંધેલ વેચાણ પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલું છે બાળકો? 10,000. તો પ્લસ કરીશું વેચાણમાં. નહીં નોંધેલ વેચાણ 10,000. બીજી અસર એની દેવાદારની અંદર પ્લસ. જો વેચાણ વધે તો દેવાદાર વધે, તો દેવાદારમાં પ્લસ કરીશું. દેવાદાર આપણી પાસે કેટલા આપેલા છે બાળકો? જો કાચા સરવૈયાની અંદર તો દેવાદાર એટલે લેણું શબ્દ છે. 48,000 હું કાઉન્સમાં લખું છું. દેવાદારની જગ્યાએ લેણું, એને દેવાદાર જ કહેવાય. 48,000 રૂપિયા આપેલા છે. એમાં પ્લસ કરીશું નહીં નોંધેલ વેચાણ. કેટલું છે બાળકો? 10,000. તો પ્લસ કરીને 10,000 મૂકી દઈશું. આ રીતે તો અહીંયા કેટલા થઈ જશે? 58,000. અને અહીંયા હજી એક હવાલો આના ઉપર બાકી છે, એટલે પછી કરીશું. બોલો બાળકો, ખબર પડી? નહીં નોંધેલ વેચાણ, તો વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. આગળ જોઈશું. તો એમાં એની અંદર જ માર્ચ 17ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. માર્ચ 17ની વેચાણ નોંધનો સરવાળો 2000 ભૂલથી વધુ ગણ્યો છે. ખૂબ જ ડિફિકલ્ટ હવાલો બાળકો. વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો છે. 11મા ધોરણની ભૂલ સુધારણા નોંધ યાદ કરો. 11મા ધોરણમાં ભૂલ સુધારણા ભૂલોના 2 પ્રકાર હતા. કાચા સરવૈયામાં અસર કરતી ભૂલ, કાચા સરવૈયામાં અસર ન કરતી ભૂલ. તો
આ જે હવાલો છે એ કાચા સરવૈયામાં અસર કરતી ભૂલનો છે, એટલે બાળકો એની એક જ નોંધ થાય. ધ્યાન આપજો, હવાલો 2000નો એની એક જ નોંધ થાય, કારણ કે કોઈનો સરવાળો વધુ ગણ્યો, કોઈનો સરવાળો ઓછો ગણ્યો તો એની એક જ નોંધ થશે. ફરીથી વાંચો, માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. વધુ ગણ્યો હોય તો આપણે એમાંથી હવે શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો બાદ કરીશું વધુ લેવાયેલ સરવાળો કેટલો સરવાળો વધુ ગણાયો છે બાળકો? 2000 રૂપિયા. તો 2000 બાદ કરી દઈશું. તો 2 લાખ વત્તા 10,000 માઇનસ 2000 એટલે 2,08,000 રૂપિયા બહાર મૂકીશું. હવે આની બીજી નોંધ 2000ની બીજી નોંધ થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે કોઈનો સરવાળો વધુ લેવાયો હોય, કોઈનો સરવાળો ઓછો લેવાયો હોય તો એ ભૂલને કાચા સરવૈયામાં અસર કરતી ભૂલ કહેવાય. એની એક જ નોંધ થાય બાળકો. ધ્યાન આપજો, જો બીજી નોંધ કરશો તો દાખલો ખોટો. ચલો આગળ જોઈશું. 2000ની વધારાની ગાલખાત માંડીવાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો ગાલખાત ગણવા માટે ક્યાં જવું પડશે? આપણે દેવાદારમાં. દેવાદારમાંથી ગાલખાત શું થશે બાળકો? બાદ થશે. ગાલખાત કોની ગાલખાત છે? હવાલાની ગાલખાત છે. કેટલી છે? 2000 કીધું છે ચોપડીમાં. તો 58,000માંથી 2000 જશે તો કેટલા વધશે? 56,000. પછી આગળ જોઈશું તો 58,000માંથી 2000 56,000 અને ગાલખાત અનામત કેટલા ટકા રાખવાની છે? 5%. તો માઇનસ ગાલખાત અનામત હવાલાની 5%. કોના 5% કરવાના? 56,000ના 5% કરો. કેટલા રૂપિયા થશે? 2800 રૂપિયા. 56,000માંથી 2800 માઇનસ કરી દઈશું તો 53,200. આ બાર મળશે 53,200. બીજી અસર ગાલખાતની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આખું ફોર્મેટ આવે બાળકો. પહેલું ગાલખાત કોની લખાશે? કાચા સરવૈયાની. તો જો કાચા સરવૈયામાં કેટલી ગાલખાત આપેલી છે આપણને? કાચા સરવૈયામાં ગાલખાત આપેલી નથી તો ડાયરેક્ટ ગાલખાત કોની કરી દઈશું? હવાલાની. નથી આપેલી એટલે હવાલામાં કેટલી ગાલખાત છે બાળકો? 2000 રૂપિયા વત્તા ગાલખાત અનામત હવાલાની. કેટલી છે ગાલખાત અનામત હવાલાની? 2800 રૂપિયા માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. જો હોય તો, નથી તો ડાયરેક્ટ બાર મૂકી દો. આનો સરવાળો કેટલો થઈ ગયો? 4800 રૂપિયા. બોલો, ખબર પડે છે બાળકો? આ રીતે હવાલા કરતું જવાનું. આગળ જોઈશું તો 4000નું ફિટિંગ નકામું થઈ ગયું, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ફિટિંગ નકામું થઈ ગયું. ફિટિંગ નકામું થાય એટલે ફર્નિચરની કિંમત ઘટે. અહીંયા જુઓ, ચોપડીમાં આપણને ફર્નિચર કેટલું આપેલું છે બાળકો? તો 10,000 રૂપિયાનું છે ફર્નિચર અને ફિટિંગ્સ. ફર્નિચર અને ફિટિંગ્સ કેટલા રૂપિયાનું છે? 10,000નું. હવે આ 10,000ના ફિટિંગમાંથી 4,000નું ફિટિંગ નકામું થઈ ગયું તો ફર્નિચરની કિંમતમાં ઘટાડો થયો. નકામું ફર્નિચર કેટલાનું થઈ ગયું? 4,000નું. તો હવે ફર્નિચર કેટલું છે આપણી જોડે? 6,000. ખબર પડી? ફિટિંગ્સ નકામું થઈ ગયું, ફર્નિચર નકામું થઈ ગયું એટલે એ આપણા ધંધાનું નુકસાન કહેવાય. નુકસાન હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા ફર્નિચરનું નુકસાન આવું લખો તો પણ ચાલે. ફર્નિચરનું નુકસાન કેટલું નુકસાન થયું બાળકો? 4,000 રૂપિયા. આગળ જોઈશું એના પછીનો હવાલો. તો એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ 4,000નો ચૂકવવાનો દાવો મંજૂર કર્યો. ચૂકવવાનો દાવો, આપણે ગ્રાહકને માલ પૂરો પાડી શક્યા નહીં. ધ્યાન આપજો, આપણે ગ્રાહકને માલ પૂરો પાડી શક્યા નહીં તો ગ્રાહકે આપણા ઉપર કેસ કર્યો. કેસમાં એવું જજમેન્ટ આવ્યું કે 4,000 રૂપિયા તમારે આને ચૂકવવા પડશે. એટલે આપણું દેવું કે લેણું દેવું એને કહેવાય ચૂકવવા બાકી. ધ્યાન આપજો,
ચૂકવવા બાકી કરાર ભંગ દાવો, કરાર ભંગ દાવો આવો શબ્દ વાપરો તો ચાલે. કેટલા રૂપિયાનો દાવો આપણે છે? 4000નો. આપણે ગ્રાહકને માલ ન પૂરો પાડી શક્યા તો ગ્રાહકે કેસ કર્યો, કેસમાં એવું જજમેન્ટ આવ્યું કે તમારે આને 4000 રૂપિયા ચૂકવવાના, તો આપણું દેવું કે લેણું દેવું, દેવું એટલે મૂડી દેવા બાજુ. બીજું, આ આપણા ધંધાનું નુકસાન કે આવક બાળકો નુકસાન કહેવાય, કારણ કે આપણા ઉપર કેસ થયો ને આપણે એને 4000 રૂપિયા ચૂકવવાના થયા, એટલે ચૂકવવા બાકી અહીંયા લખી દીધું. આ આપણું નુકસાન કહેવાય, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. એને કહીશું કરાર ભંગ નુકસાન, કરાર ભંગ નુકસાન. બોલો કેટલા રૂપિયા થશે કરાર ભંગ નુકસાન? 4000 રૂપિયા. આગળ એના પછીનો હવાલો, ચૂકવવા બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. ધ્યાન આપજો, ચૂકવવા બાકી મજૂરીના 2000. ચૂકવવા બાકી મજૂરી તમે યાદ કરો, ચૂકવવા બાકી મજૂરી તો મજૂરીમાં પ્લસ થાય. બીજી અસર ચૂકવવા બાકી એટલે મૂડી દેવા બાજુ. બે અસર હવાલાની થાય, એક ચૂકવવા બાકી અહીંયા, બીજું મજૂરીમાં પ્લસ થાય. પણ હવાલામાં તમને એમ કીધું છે કે જેની નોંધ મજૂરીમાં થઈ ગઈ છે, મજૂરીમાં નોંધ થઈ ગઈ છે, તો આમાંથી મજૂરીમાં નોંધ થઈ ગઈ એટલે અહીંયા નોંધ થઈ ગઈ છે, તો બોલો બીજી નોંધ એક જ થશે. ક્યાં થશે? મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી મજૂરી કેટલા રૂપિયા છે? 2000. બોલો કેટલી નોંધ થઈ? એક જ નોંધ. એનું શું કારણ? તો હું તમને કહી દઉં. એક હવાલો આગળ એવો આવી ગયો તો નંબર હતો હવાલાનો બીજો નંબર કે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો, એટલે આપણે વેચાણમાંથી શું કરી દીધું હતું? બાદ કરી દીધું હતું, એટલે એની એક નોંધ થઈ હતી. તો બીજો એક હવાલો એવો આવવો જ જોઈએ કે જેની એક જ નોંધ થાય, તો એ આ રહ્યું ચૂકવવા બાકી મજૂરી. જો આવો હવાલો ના હોય તો કાચા સરવૈયાના સરવાળામાં 2000નો તફાવત હોવો જોઈએ. ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનો દાખલો છે. અહીંયા બે હવાલા એવા છે કે જેની એક જ નોંધ થઈ. બોલો બાળકો આવડશે? હવાલા કેવા થઈ ગયા? પૂરા થઈ ગયા. હવાલા પૂરા થાય એટલે મેં કીધું હતું કાચા સરવૈયાને ગુપ્ત હવાલા જુઓ. ગુપ્ત હવાલા અહીંયા એક પણ ગુપ્ત હવાલો આપેલો નથી. ગુપ્ત હવાલો નથી એટલે હવે આપણે શું કરીશું? કાચું સરવૈયું ગોઠવી દઈશું. ધ્યાન આપો, કાચું સરવૈયું ગોઠવવા માટે હું અલગ પેનનો ઉપયોગ કરું છું. કાચું સરવૈયું હવે આપણે ગોઠવી દઈશું. એના માટે હું અલગ ચોકનો ઉપયોગ કરું છું. હવાલા પૂરા થઈ ગયા આપણે. ચલો, ઉપાડ આવી ગયું. ખરીદીની ચોખ્ખી પડતર, તો તમને હવાલાની અંદર કીધું છે કે હવાલાની અંદર કીધું છે, નોંધ લખી છે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી ગણવી. બોલો બાળકો, વ્યવસ્થિત ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. વ્યવસ્થિત ખરીદી કેટલા રૂપિયા લખીશું? વ્યવસ્થિત ખરીદી તો આપણને આપેલું છે 1,06,000 રૂપિયા. 1,06,000 રૂપિયા વ્યવસ્થિત ખરીદી મેં અંદર લખી છે, કારણ કે આગળ જતાં એમાંથી એક વસ્તુ બાદ કરવાની છે. માલ સ્ટોક 31/3, એને કયો સ્ટોક કહેવાશે? આખર સ્ટોક. આખર સ્ટોક. બોલો બાળકો કેટલા રૂપિયા છે આખર સ્ટોકના? તો 28,000 રૂપિયા. એના પછી લેણું. લેણું એટલે દેવાદાર જે આવી ગયા. મજૂરી પગાર કેટલો છે? મજૂરી પગાર 10,000. કયા ખાતામાં લખાશે? વેપાર ખાતામાં. મજૂરી પગાર. જો બાળકો પગાર મજૂરી હોય ને તો નફા નુકસાન ખાતામાં આવે. પહેલો શબ્દ પગાર તો નફા નુકસાન, પહેલો શબ્દ મજૂરી તો વેપાર ખાતું. એના પછી જોઈશું આપણે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા છે? 16,000. વેપાર ખર્ચ 16,000 રૂપિયા. એના પછી જોઈશું તો મકાન મિલકત લેણા બાજુ. કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા. આગળ જોઈશું
तो फर्निचर આવી ગયું। ઓફિસ સાધનો 4000 રૂપિયા। મિલકત લેણામાં સાધનો આપણી મિલકત કહેવાય। ઓફિસ સાધનો 4000 રૂપિયા। એના પછી પેકિંગ સામગ્રી સ્ટોક, કોઈ પણ સ્ટોક હોય એ મિલકત લેણા બાજુ આવશે 4000 રૂપિયા। પેકિંગ સામગ્રી સ્ટોક કેટલો છે? 4000 રૂપિયા। આગળ જોઈશું રોકડ શિલ્લક એટલે મિલકત લેણા। કેટલી છે બાળકો રોકડ શિલ્લક? જોવો ચોપડીની અંદર 2000 રૂપિયા। આ મિલકત લેણા અને ઉધાર બાજુ આપણી પૂરી થઈ। હવે જમા બાજુ મૂડી લખી દીધી, વેચાણ લખી દીધું। દેવું, દેવું એટલે લેણદાર થશે। લેણદારનું બીજું નામ દેવું। કેટલું છે દેવું આપણી જોડે? તો 30000 રૂપિયા। પછી છે નમૂના તરીકે વેચેલ માલ। જો ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય તો આપણે આગળ ભણી ગયા ખરીદીમાંથી શું થાય બાળકો? બાદ। અહીંયા બાદ કરીશું માઇનસ નમૂના તરીકે વેચેલ માલ। કેટલો છે નમૂના તરીકે વેચેલ માલ? 2000 રૂપિયા। બાદ કરીશું એટલે 1,06,000 માંથી 2 જશે તો 1,04,000 રૂપિયા। આગળ જોઈશું તો બેંક ઓવરડ્રાફ્ટ BOD મૂડી દેવા બાજુ BOD કેટલા રૂપિયા છે બાળકો? 14,000 રૂપિયા। બોલો આ દાખલો આપણો પૂરો થઈ ગયો। કેટલો સરળ દાખલો છે, ધ્યાન આપો। હવે અહીંયા ध्यान આપો, જે મેં આ પેનથી લખેલું છે એ બધા હવાલા છે। જ્યારે અલગ પેનનો ઉપયોગ કરેલો એ કાચા સરવૈયાની અસર છે। હવે સરવાળા પણ હું અલગ પેનથી કરું છું, ધ્યાન આપજો બાળકો। સરવાળા માટે ચલો સૌથી પહેલું વેપાર ખાતાનો સરવાળો। આ સરવાળો વધુ છે આપણી જોડે 2,08,000। તો પહેલા 2,08,000 લખો। 2,08,000 એમાંથી ઉપરનું બાદ કરો। 1,04,000 અને 10,000 બાદ કરશો 94,000 મળશે। આ 94,000 ને શું કહેવાય બાળકો? કાચો નફો કહેવાશે। કાચો નફો। નફા નુકસાન ખાતાની જમા બાજુ પહેલી જ લાઈનમાં કાચો નફો કેટલો લખીશું? 94,000। આનો સરવાળો કરીશું તો 94,000। 94,000 અહીંયા। આ 94,000 માંથી ઉપરના બાદ કરીશું 16,000, 4,000, 4,4800, 4,000 એટલે 65,200 વધશે। 65,200 કયો નફો કહેવાય બાળકો? ચોખ્ખો નફો। બોલો ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો પહેલી જ લાઈન। ચોખ્ખો નફો કેટલો લખીશું? 65,200। હવે આનો સરવાળો કરીશું તો 65,200 વત્તા 456 રૂપિયા એટલે 65,656 રૂપિયા। 65,656 રૂપિયા એ અહીંયા લખી દઈશું। 65,656 રૂપિયા। એમાંથી ઉપરના 3200 બાદ કરીશું। 65,656 માંથી 3200 માઇનસ 62,456। 62,456 રૂપિયા। આને કહેવાશે વહેંચણી પાત્ર નફો। જે ભાગીદારોને વેચી દેશું મૂડી ખાતામાં જમા બાજુ કઈ તારીખ મૂકીશું? છેલ્લી। વહેંચણી પાત્ર નફો
નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેશું। ઉપરની લાઈનમાં જુઓ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો કરારનામા મુજબ કયા પ્રમાણે નફો વેચાય બાળકો? સરખા હિસ્સે, તો બંને ભાગીદારને મળશે 31,228 રૂપિયા, 31,228 રૂપિયા। ઉપર એક લાઈન, નીચે ડબલ લાઈન। મૂડી ખાતું છે એટલે હંમેશા એના જમા બાજુના જ સરવાળા વધુ હોઈ શકે। કરો જમા બાજુ। પહેલાનો 57,148, બીજાનો સરવાળો થશે 48,508, સરવાળા અહીંયા મૂકીશું 57,148, 48,508, એમાંથી ઉપરનું માઇનસ કરીશું, અહીંયા મળશે આપણને 52,084 રૂપિયા, જ્યારે અહીંયા મળશે આપણને 45,116 રૂપિયા। આને કહેવાય બાકી આગળ લઈ ગયા। આખરની બાકી આવી ગઈ, તારીખ 31/3 મૂકીશું, છેલ્લી તારીખ। હવે આ લઈ ગયા, અહીંયા લખીશું મૂડી ખાતા। પહેલું લખીશું પાર્થિવ અને બીજું પ્રિયા। તો પાર્થિવની આખરની મૂડી 52,084 રૂપિયા, જ્યારે પ્રિયાની 45,116 રૂપિયા। બંનેનો સરવાળો કરીશું, તો બંનેનો સરવાળો કરીશું એટલે 97,200 રૂપિયા। ઉપર એક લાઈન, નીચે ડબલ। બંને સરવાળા જો સરખા થાય બાળકો તો આપણો દાખલો સાચો। કરો જી સરવાળા। 1,47,200 રૂપિયા, 1,47,200। મેં દરેક જગ્યાએ અલગ અલગ પેનોનો ઉપયોગ કરેલો છે। હવાલા અલગ પેનથી, કાચું સરવૈયું અલગ પેનથી, સરવાળા અલગ પેનથી। કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંય પણ તકલીફ આમાં પડે તો તમે એને ધ્યાનથી જોજો, એકદમ સરળ પદ્ધતિથી દાખલો ગણાવેલો છે। મળીશું બાળકો આવતા લેક્ચરમાં। જય હિન્દ, જય ભારત।